જય માતાજી મિત્રો, હું આપનો ભરત ઠાકોર ને આપણે આવેલા છે ખેતરમાં જે ગાજરની ખેતી છે ત્યાં, બરોબર. તો આ ભાઈની ખેતી છે ને આપણે ત્યાં ઓટો મારવા અને જોવા માટે આવેલા છીએ, બરોબર. ગાજર કઈ રીતે નીકળે છે અને ખેડૂત કેવી મજૂરી કરે છે અને એમના ગાજરની ખેતીની અંદર એ ગાજર અત્યારે હું તમને રૂબરૂ બતાવું કે આપણે અત્યારે ખેતરમાં જ આવેલા છે, બરોબર. તો તમે જોઈ શકો છો આ ગોદીલા પડે, આ ગાજર છે ને આ ગોદીલા પડે, બરોબર. આ બધા ગાજર ગોદેલા અને ગોદવાનું કઈ રીતે ગોદતા હોય પણ તમને કહી દઉં. તો આપણે જે ભેંસો પશુપાલન જે રાખતા હોય તે લોકો અહીંયા ઘાસ લેવા આવે અને ઘાસને ઉપરથી તોડી અને ફ્રીમાં લઈ જાય, બરાબર. અને ગાજર ગોદી અને આપણને આપી દે. તો અત્યારે બધા ગોદેલા પડે તમે જોઈ શકો છો, બધા ગોદવાનું ચાલુ છે પેલી સાઈડ બતાય. તો પેલા જે આ ઘાસ હોય ને ઘાસ એ બધું ઉપરથી જે પશુ રાખતા હોય, જે ભેંસો ગાયો રાખતો હોય એ બધું ટૂંટી અને લઈ જાય બધું એકદમ ફ્રીમાં, બરાબર. અને પછી જે ગાજર હોય કે નહીં માહિતી ચક્કુ લાય અને આ ગાજર છે ને આ રીતે બહાર કાઢવાના, બરાબર. આ જુઓ તો આપણે જીવન નસીબ જેવું કે આ રીતે કાપવાનું હે, કાપી અને આવા કટ્ટા હોય ને કોથળા એમાં નાખી દેવાનું. તમે જોઈ શકો આ બકા કેટલા હોય અને આ બધા ઘાસ લેવા આવ્યા છે, બરાબર. જે એમને ભેંસો હોય ને તેના માટે. અને તમે કોમેન્ટ કરજો કે ગાજરની ખેતી કેવી હોય અને કેવી રીતે કરતા હોય. અમારે ખેતી તો આ રીતે ચાલતી હોય, બરાબર. જો આ પાછળ છે એ ગાજર કાઢેલા છે, બરાબર. ગાજરની ખેતી તો આપણે છે ને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ. તમે જોઈ શકો છો આ જે લીલું લીલું દેખાય ને એ ગાજરનું ઘાસ છે. તો જે પશુ ભેંસો ગાયો રાખતા હોય તે લોકો આવી અને લઈ જતા હોય ફ્રીમાં એકદમ, બરાબર. અને ગાજર કાઢી અને આપણને આ રીતે પડે ને એ રીતે કમ્પ્લીટ કરીને આપણને આપી દે, બરાબર. પછી આપણે ધોઈ અને મશીનમાં ધોઈ અને માર્કેટ લઈ જવાના રહે. પણ હું તમને છે ને જે આ મકા ખેતી ચાલુ છે અને પેલી મકા ખેતરમાં પાણી પણ પાવાનું ચાલુ છે હું તમને બતાવું છું. અને આ તમે જોઈ શકો છો ગાજર છે શું ભાવે મળે છે તમે ખાલી કોમેન્ટ કરજો, એનો જવાબ હું આપીશ, બરાબર. કારણ કે ખેડૂત શું ભાવે વેચે છે અને પબ્લિકને કઈ રીતે મળે છે એ આપણે જોઈએ. તમે અવશ્ય કોમેન્ટ કરજો અને હું તમને આગળ જઈ અને જે અમારા ખેતરની અંદર પાણી ચાલુ છે ત્યાં મારો જે સાથી મિત્ર બીજો છે તેની જોડે જઈએ. એક કોરા ગાજર પાવાનું ચાલુ છે, એક કોરા કાઢવાનું ચાલુ છે. તો તમે જોઈ શકો આ રીતનું. હા, તો આ ખેડૂતની મહેનત કેવી હોય છે, બરાબર. તમે જોઈ શકો છો આ કોથળાની અંદર જે ગાજર આવે ને આ ભરેલા પડે, બરાબર. કોથળો પાથરે અને તેની અંદર ભરેલા હોય, બરાબર. અને તમે જોઈ શકો છો જે આ છોકરો જે અંદર નાખે એ રીતે કોથળાની અંદર ભરતા હોય છે, બરાબર. અને પછી એ ગાજર માર્કેટની અંદર મોકલતા હોય છે. અને પણ પેલા ધોવો પડ્યો પણ ડાયરેક્ટ નહીં, પાછા મિસ્ટેક ના થઈ જાય તમારે કે આવા તો કોઈ લે ના. શું કેવું? અને ઘણી બધી ખેડૂતને મજૂરી પોખતી હોય છે તો તેને પણ યોગ્ય ભાવ મળવો જોઈએ. કેટલો ભાવ મળવો જોઈએ મહેન્દ્ર? 300 400 ઓછામાં ઓછા 300 400 રૂપિયા તો પોહાય એમ? 300 ઘણા થાય એમ? 300 વધી હોય તો અમને કેવું કે આપણને ખેતી કરવામાં તકલીફ ના પડે અને ફરીથી નવી ખેતી કરી શકીએ. કારણ કે ભાવ મળે તો ભાવ ના મળે તો પછી ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દે, કોઈ તો ઓછી કરી દે, બેમાંથી એક થાય. જો આ ગાજર જે પશુપાલકો છે ને બધા ઘાસ લેવા આવ્યા છે, બરાબર. ને ભેંસો ગાયો માટે એના માટે આવ્યા છે ને. ડેરી દૂધનો ભાવ તો આવે છે કે નહીં આવતો? ફેટ આવે છે? તમારો કોમ નહીં. તો તમે જોઈ શકો છો ખેતરમાં અત્યારે ગાજરમાં પાણી ચાલુ છે અને અમે ત્યાં જઈએ છીએ, બરાબર. અને એ મકા જે ગાજરની ખેતી હતી ખોદવાની ચાલુ હતી આપણે એમનો ઓટો માર્યો હતો, બરાબર. અને આ મકા ગાજર છે ને પાવાનું ચાલુ પાણી જાય છે અને આ ભાઈની ખેતી છે બધી, બરાબર. અને તો એ ભાઈ આપણે ખેતરમાં બોલાયા હતા તો આપણે તેના જોડે આવ્યા છે, એના જોડે માહિતી લઈએ ભાઈ ગાજરનો ભાવમાં આમ કેવી કેટલો ભાવ મળે હાલ? ભાવ તો હાલ કોઈ મળતો નહીં. કેટલો ઉપરથી ગાઢવાના હોય અમારે તો ખેડૂતોને. આમાં કેટલો ભાવ હોય તો પોહાય? 400 રૂપિયા કે 500 રૂપિયા કે 20 કિલોના કેટલા હોય? 300 400 ભાવ હોય ને તો પોહાય અમારે. એવું એમ? મજૂરી ખર્ચો ના નીકળે? અમુક ટાઈમે તો ગાઢવાના નીકળે અમારા ઘરના. એવું? અમુક ટાઈમે સારો ભાવ મળે, અમુક ટાઈમે ના મળે, એવું થાય એમ ને? તો આ ખેડૂત ભાઈનું કેવું એવું છે કે જો ભાવ મળ્યો તો સારો મળ્યો, ના મળે તો આપણે જે ઘરના પૈસા જે ખેતીની અંદર આપણે વાપર્યા હોય જે બધું વસ્તુ લાવ્યા એના પૈસા પણ નથી નીકળતા. અને અમુક ટાઈમે એવો સારો ભાવ મળી જાય તો તેનો ફાયદો થાય.
આ ખેતરની અંદર પાણી ચાલુ હોય જો, અને પેલી બાદ પેલો ભાઈ પાણી વાળા, બરાબર. તો હવે આપણે તમને બતાવ્યું. અને આ ગાજરની ખેતી, તમારે કોઈ ખેતી કરતા હોય તો કોમેન્ટ કરજો, બરાબર. અને આપણે તો ખેડૂત માટે ફૂલ સપોર્ટ છે, બરાબર. અને તમે ખેડૂતને સપોર્ટ કરતા હોય તો આપણી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો, ભરત ઠાકોર પાટણ, બરાબર. અને આપ જે પેલા સામે દેખાય પેલા ભાઈ, તે બાર ગામથી ત્યાં એમની જે પશુ ભેંસુ હોય તેનું ટ્રેક્ટર લઈ અને ત્યાં પાડેથી તે આવેલા છે, જે મજૂરો જે ઘાસ લેવા આવતા હોય ને તેમના એ ખર્ચો પૈસા જે ખેડૂત હોય જેના ખેતરમાં આવતા હોય તે લોકો આપતા હોય છે. અને તે ઘાસને લઈ જતા હોય છે અને ગાજર કમ્પ્લીટ કરી ખોદીને તૈયાર કરીને આપી દે. પછી ધોઈને આપણે વાજે લઈ જવાના, પાણીમાં જે મશીનથી ધોવાના હોય ધોઈ અને માર્કેટ જાય ને ત્યાંથી જે પણ ભાવ મળે એક ખેડૂતના નસીબ. ભાવની અંદર એવું હોય જેવી ક્વોલિટી મળે તેવો ભાવ હોય છે. તો જય માતાજી. બધો ટ્રેક્ટરની અંદર આપણે ગાજર ભરાઈ ગયા છે, બરાબર. અને હવે અહીંયાથી લઈ અને આપણે જે આ ગાજર જે ધોવાતો જે સાફ થતો તે જગ્યાએ જવાનું છે. તો હું તમને બતાવું કે ગાજર ધોવાની પ્રોસેસ કેવી હોય, ખેડૂત મજૂરી કેવી કરે, એની અંદર મહેનત કેવી હોય, તમને બધું બતાવું છું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે જે ગાજર ધોવાનું કીધું હતું ને, જે આપણે મશીન ઉપર આવી ગયા, બરોબર. અને આ મશીન છે એની અંદર ગોળ ડ્રમ મારી ફરે ને એટલે ગાજર કમ્પ્લીટ ધોરાઈને ચકાચક થઈને આવો બહાર આવે. બોલો આવો બહાર થઈ ધોરાઈને આવે પછી અહીંયાથી પેલી બાદ પેલા કોથળા ભરેલા બતાવો. એ કોથળા ભરેલા રહે ને એ સીધા ટ્રેક્ટરમાં થઈ અને માર્કેટ આવે. પણ આપણે તો માર્કેટ જતા નહીં, આ તો ખેતરમાં ઓટો મારવા આવ્યા હતા. જોઈ લો આ રીતે ખેતી મજૂરી કરે છે. જુઓ ગાજર કેવા અહીંયા આ તો ઓર્ગેનિક ખેતી નથી, દેશી ગાજર, બીજા ગુણ નહીં, કેમિકલ પેલું ખાતર નાખી કરતા. શું કેવું? અને કોઈને જોતો નહીં કેવું એટલે